આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સરકારની ખેડૂતો માટેની અલગ અલગ 148 પ્રકારની યોજનાઓનું જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ઓનલાઈન એન્ટ્રી નાખવાની છે એની આજથી અમે વ્યવસ્થા શરૂઆત કરવામાં આવે છે. તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય ખેડૂતો પાસે આનો વિષય જ ન હોય ને ખેડૂતો પાસે આઈડિયો જ ન હોય. તો 1 મહિનો આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે 27/3/2026 થી 26/4/2026 સુધી. તો એના માટે લગભગ ટોટલ 148 પ્રકારની યોજનાઓમાં ખેતીને લાયક 42, બાગાયતની 94 અને પશુપાલનને લગતી 12, આવી રીતે ટોટલ 148 યોજનાનું આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે ફ્રી ફોર્મ ભરવાનું ચાલુ છે. એ ઉપરાંત ખેડૂતોને કાંઈ માહિતી ઘટતી હોય કે અમારે આમાં કરવું છે ને અમને આઈડિયો નથી, તો અહીંયા બધી જ વ્યવસ્થા હશે. કઈ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે ઓનલાઈન કરવું, એ બી અહીંયા વ્યવસ્થા હશે. તો હું તમારા માધ્યમથી સમગ્ર ખેડૂતોને વિનંતી કરવા માગું છું કે તમને કાંઈ માહિતી ન હોય તો ગોંડલ એપીએમસી આવજો, અથવા ગોંડલ એપીએમસીના પોર્ટલ ઉપર પણ બધી માહિતી મળશે. તો આજ રોજ આપણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આપણા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માની કે ભારતની અંદર સૌથી વધારે ખેડૂતોની યોજના માટેનું જે આઈ ખેડૂત પોર્ટલ આજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એ વ્યવસ્થા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે ફ્રી વ્યવસ્થામાં ચાલુ કરવામાં આવ્યું છે. અહીંયા અમારા 3 છોકરાઓ બેઠા છે, ખેડૂતોને સમજાવશે, ફોર્મ ભરી દેશે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે. આ વ્યવસ્થા ખેડૂતો માટેની વ્યવસ્થા છે.